નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. ગુજરાત એટ 10 સાથે હું છું અંકિતા. નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર. વર્ક ફ્રોમ હોમ માટે સરકારને કર્મીઓને રજૂઆત કરી છે તો સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પેટ્રોલ, ડીઝલ અને વીજળી બચત માટે માંગ કરવામાં આવી છે. ઇંધણ સંકટ માટે બહાર આવવા કર્મીઓએ માંગણી કરી છે. વિગતો સામે આવી રહી છે, જેમાં રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા સીએમને પત્ર લખવામાં આવ્યો છે. 5 દિવસનું સપ્તાહ કરવા પણ માંગણી કરાઈ છે. સરકારે ખાસ નીતિ બનાવવા અપીલ કરી છે. વિગતો સામે આવી રહી છે, જેમાં વર્ક ફ્રોમ હોમને લઈને સરકારને જે અપીલ કરવામાં આવી છે, ખાસ નીતિ બનાવવા માટે અપીલ કરવામાં આવી છે. અઠવાડિયામાં 5 દિવસ જે છે તે નક્કી કરવા માટે સીએમને પત્ર લખવામાં આવ્યો છે. અમે કર્મચારીઓએ સરકારશ્રી સમક્ષ રજૂઆત કરી છે કે હાલ જે યુદ્ધજન્ય સ્થિતિના કારણે ઇંધણ સંકટનું જે નિર્માણ થયું છે, તો તે દરમિયાન વર્ક ફ્રોમ હોમ જેવો કોન્સેપ્ટ અપનાવી અને ઇંધણની બચતની જે અપીલ છે માનનીય વડાપ્રધાનશ્રીને, તેમાં કર્મચારીઓ સહભાગી થઈ શકે છે. ભૂતકાળની અંદર કોરોના મહામારી વખતે પણ વર્ક ફ્રોમ હોમનો કોન્સેપ્ટ અપનાવી અને કર્મચારીઓ ઘરેથી કામ કરી અને તે કોન્સેપ્ટ જે હતો એ સફળતાપૂર્વક બની રહ્યો હતો. આ તમામ મંડળો તરફથી સરકારશ્રી કક્ષાએ સૂચન મૂકવામાં આવેલ છે. આ સૂચનો મુજબ રાજ્ય સરકાર દ્વારા 5 ડે વીક પ્રકારના કન્સેપ્ટોના અભિગમોને અપનાવી આપણે કરકસર કરી શકીએ છીએ. હાઇબ્રિડ વર્કિંગ મોડેલ વર્ક ફ્રોમ હોમ કરવાથી, માનો કે પહેલો અને ત્રીજો શનિવાર વર્ક ફ્રોમ હોમ કરવાથી પણ લાભ થઈ શકે છે. સરકારશ્રી કક્ષાએથી વીજળી, ઇંધણ અને ઈ ગવર્નન્સ માટે એક લાંબા ગાળાની નીતિનું નિર્માણ કરવું જોઈએ. આ પ્રકારે જે આપણે કહીએ છીએ કે ઈ ઓફિસ કન્સેપ્ટ, વર્ચ્યુઅલ મિટિંગ્સ અને વિડીયો કોન્ફરન્સિંગ, ડિજિટલ ફાઇલ, જ્યારે સરકાર એ કરશે એ સરકારનો કન્સેપ્ટ અપનાવી લીધો છે. આગળ અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એએમસીમાં કારપુલિંગ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યું છે. વિગતો સામે આવી રહી છે, જેમાં એએમસીમાં કારપુલિંગ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ ફરજિયાત કરાયું છે. મ્યુનિસિપલ કમિશનરનો ઇંધણ બચત માટે મહત્વનો પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે. એએમસી અધિકારીઓએ કારપુલિંગથી આવવા જવાની સૂચના આપવામાં આવી છે. વિગતો સામે આવી રહી છે, જેમાં ફિલ્ડ વિઝિટમાં પણ 2 વ્હીલર શેરિંગ ફરજિયાત છે તે કરવામાં આવ્યું છે. એએમસીમાં ઇંધણ બચત અભિયાન માટે નવી. આગળ અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દબાણ હટાવતી વખતે એસ્ટેટ વિભાગ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદથી આ સમાચાર, જ્યાં દબાણ હટાવતી વખતે એસ્ટેટ વિભાગ પર હુમલો થયો. નિકોલમાં એસ્ટેટ વિભાગ પર હુમલાની ઘટના સામે આવી છે. લારી ગલ્લો હટાવતા પથ્થરમારાની ઘટના બની છે, જે બાદ પોલીસ દોડતી થઈ અને નિકોલ વિસ્તારમાં એસ્ટેટ ટીમ પર સ્થાનિકોનો આક્રોશ છે તે જોવા મળ્યો હતો. હુમલા બાદ એસ્ટેટ વિભાગે પોલીસમાં. અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કોંગ્રેસ પ્રમુખ સામે સોશિયલ મીડિયા પર વિરોધ છે તે ક્યાંક જોવા મળી રહ્યો છે. વિગતો અમદાવાદથી સામે આવી રહી છે, જ્યાં કોંગ્રેસ પ્રમુખ સામે સોશિયલ મીડિયા પર વિરોધ જોવા મળ્યો. કોર્પોરેશન પરિણામોની જવાબદારી કાર્યકરો પર ફોડતા રોષ છે તે ફેલાયો છે. કોંગ્રેસના 6 વોર્ડ પ્રમુખો સસ્પેન્ડ થયા છે અને અંદરખાને તણાવ. શહેર પ્રમુખ સોનલ પટેલના રાજીનામાની માંગ પણ ઉઠી છે. પ્રદેશ મહામંત્રી રાજેશ સોનીએ શહેર પ્રમુખ સામે બાયો ચડાવી છે. વિગતો સામે આવી રહી છે, જ્યાં કોંગ્રેસના 6 વોર્ડ પ્રમુખો સસ્પેન્ડ થતા અંદરખાને તણાવ છે તે જોવા મળી રહ્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેચિયા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. જી મેહુલ, અમદાવાદમાં કોંગ્રેસમાં ક્યાંક અંદરો-અંદર તણાવ જોવા મળી રહ્યો છે, શું વિગતો? અંકિતા, જે પ્રમાણે કોંગ્રેસની અંદર છેલ્લા કેટલાક સમયથી શહેર પ્રમુખનો જે વિરોધ છે તે સતત જોવા મળી રહ્યો છે અને આ જે વિરોધ છે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર પણ જોવા મળી છે. કોંગ્રેસનું જે શહેરનું જે ગ્રુપ જે છે સોશિયલ મીડિયાનું, તેની અંદર આજે 6 જેટલા જે વોર્ડના પ્રમુખ છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. આ પ્રમાણેનો પત્ર છે તે જ્યારે મૂકવામાં આવે તે બાદ નાના કાર્યકર્તાઓ, હોદ્દેદારો છે તેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો. સાથે કહેવામાં આવ્યું કે ફક્ત આ વોર્ડ પ્રમુખોની નિષ્કાળજીના લીધે ચૂંટણી નથી હાર્યા અથવા ચૂંટણીના ખરાબ પરિણામો નથી આવ્યા, પરંતુ શહેર પ્રમુખે જે પ્રમાણે ચૂંટણીની ટિકિટો જે છે તેની વહેંચણી કરી હતી તેને લઈને આજે સમગ્ર વસ્તુ થઈ છે. જ્યારે આ પ્રમાણે પોતાની નિષ્ફળતાનું ઠીકરું છે તે વોર્ડ પ્રમુખોની ઉપર ઢોળવામાં આવે છે, પરંતુ વોર્ડ પ્રમુખોએ ખૂબ જ મહેનત કરી છે, કાર્યકર્તાઓએ મહેનત કરી છે.
ત્યારે શહેર પ્રમુખ તરીકે પોતાની નિષ્ફળતા જે છે તે છુપાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, ત્યારે આ પ્રમાણેના જે વાક્યો છે તે સોશિયલ મીડિયાના ગ્રુપમાં લખવામાં આવ્યા છે અને આ નિષ્ફળતાને મામલે સોનલ પટેલનું રાજીનામું છે તે કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ માંગી રહ્યા છે. પ્રદેશ મહામંત્રી રાજુ સોનીએ પણ આજે હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓને સાથ આપી અને સાથે જ સોનલ પટેલના રાજીનામાની માંગ કરી છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર. સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં અમરોલીમાં લાલુ ઇંગ્લિશ ગેંગનો આતંક છે તે જોવા મળી રહ્યો છે. સુરતથી આ સમાચાર, જ્યાં અમરોલીમાં લાલુ ઇંગ્લિશ ગેંગનો આતંક જોવા મળ્યો. હથિયાર સાથે હુમલામાં મહિલા સહિત 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અમરોલી વિસ્તારમાં વાહનોમાં તોડફોડ જે છે કરવામાં આવી છે અને તેનાથી દહેશત ફેલાઈ છે. અંગત અદાવતમાં ઘરમાં ઘૂસી ગેંગનો આ હુમલો છે તે જોવા મળ્યો છે. વાયરલ વિડીયો બાદ અમરોલી પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આગળ સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી પર કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરથી આ સમાચાર, જ્યાં ખનીજ ચોરી પર કાર્યવાહી કરાઈ. આગળ ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગરમાં મહુવા માલણ નદી પુલના સમારકામ દરમિયાન ગાળો બેસી ગયો. વિગતો સામે આવી રહી છે મહુવાથી, જ્યાં માલણ નદીના પુલના સમારકામ દરમિયાન સમગ્ર ઘટના બની છે, જેમાં જૂના પુલની કામગીરી દરમિયાન એક સાઈડનો ભાગ છે તે ધસી પડ્યો હતો અને 50 વર્ષ જૂના પુલને સમારકામ દરમિયાન નુકસાન થયું છે. માર્ગ મકાન વિભાગ અને પોલીસ ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને સુરક્ષાને ધ્યાનમાં લઈ એક સાઈડનો પુલ છે તે બંધ કરવામાં આવ્યો છે. પ્રોટેક્શન દિવાલ બનાવવા માટે સાઈડનો જે પાયો આપણે ખોદવાની જરૂર હોય ને, એ પાયો ઊંડો ખોદતા નીચેનો જે માટી છે લૂઝ થયેલી અને એને કારણે છે ને લેન્ડસ્લાઇડ જેવું થયેલું છે નાનું. એટલે એને કારણે હાલ થોડુંક રોડ ઉપર છે એ ટ્રાફિક ચલાવીએ તો થોડુંક રિસ્ક રહે એવું છે. તો એને કારણે અત્યારે આપણે પોલીસ સ્ટાફ સાથે જોડે અત્યારે સ્થળ ઉપર બધા પ્રેઝન્ટ છે, પીઆઈ સાહેબ, અને બંને અત્યારે રસ્તો બંધ કરવાની નીચે ઉતરીને અમે સ્થળ તપાસ કરી છે. તો બંધ કરવાની જરૂરિયાત જણાય છે, એટલે હાલ અત્યારે રસ્તો બંધ કરાવવાની અમે પ્રોસેસ ચાલુ કરીએ છીએ. આગળ ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અપહરણ કેસમાં કિશોરીને ઉનાથી સુરક્ષિત છે તે શોધી કાઢવામાં આવી છે. વિગતો સામે આવી રહી છે ભાવનગરથી, જ્યાં અપહરણ કેસમાં કિશોરી ઉનાથી સુરક્ષિત મળી આવી છે. સાંઢખાખરા ગામની કિશોરીને પોલીસે 8 દિવસ બાદ શોધી કાઢી છે. આરોપી હાર્દિક ચાવડા પોક્સો હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યો છે. ઉનાના તબેલામાંથી કિશોરીને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવી છે. અપહરણ કેસમાં પોલીસની ઝડપી કાર્યવાહીને સફળતા મળી છે. આગળ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીની સમય મર્યાદા છે તે વધારાઈ છે. આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીની સમય મર્યાદા છે તે વધારવામાં આવી છે. ટેકાના ભાવે ખરીદીની 15 જૂન સુધી સમય મર્યાદા છે તે વધારાઈ છે. ખેડૂતોને લાભ માટે રાજ્ય સરકારે ખરીદીનો સમયગાળો છે તે લંબાવ્યો છે. રવિ સિઝનમાં ઘઉં ખરીદી માટે નવી અંતિમ તારીખ છે તે જાહેર કરાઈ છે. ટેકાના ભાવે ઘઉં વેચાણ માટે ખેડૂતોને વધુ સમય મળશે. રાજ્યમાં ઘઉં ખરીદીની સમય મર્યાદા 1 મહિના માટે વધારવામાં આવી છે. તો વિગતો સામે આવી રહી છે, જેમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીની સમય મર્યાદા છે તે વધારવામાં આવી છે. જામનગરમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ઈંધણ બચત માટે અનોખી પહેલ હાથ ધરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈંધણ બચાવ અભિયાનને સમર્થન આપતા તેમણે નાગરિકોને ઈ-બાઇકનો ઉપયોગ વધારવા અને નજીકના કામ માટે ચાલીને જવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે દરેક વ્યક્તિ રોજ થોડું પેટ્રોલ ડીઝલ બચાવે તો દેશને અકલ્પનીય ફાયદો થઈ શકે છે. પીએમ મોદી દ્વારા લોકોને અપીલ કરવામાં આવેલ છે કે ઈંધણ બચાવવું, સોનાની 1 વર્ષ સુધી ખરીદી ઈંધણ બચાવવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક તમારો જે વાહન વ્યવહાર છે એ ક્યાંક ને ક્યાંક ઓછો કરવો અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો.
એટલા માટે જ આપણા ભેગા 79ના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી છે. દિવ્યેશભાઈ, અત્યારે જે પીએમ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે, લોકોને અપીલ કરવામાં આવી છે, શું કહેશો એમાં? એ દેશ માટે અતિ આવશ્યકતા વસ્તુ છે. પણ છેલ્લા 2.5 વર્ષથી આ જામનગર શહેરની અંદર હોઉં ત્યારે 80-85% ઈ બાઇકનો જ ઉપયોગ કરું છું. આજે પણ જો હું ઈ બાઇક લઈને જ મારી ઓફિસ આવ્યો છું. આ રીતે જામનગર દેશ આખાની 140 કરોડની જનતા જો દરરોજનું ખાલી 5 કિલોમીટરનું ઈંધણ બચાવે તો આપણો દેશમાં 140 કરોડની જનતા જો 5 કિલોમીટરનું બચાવે તો તમે અકલ્પનીય છે તે ઈંધણનું બચત થઈ શકે એમ છે. દરેક નાગરિકોને મારી પણ અપીલ છે કે આપણે આપણા આડોશ પાડોશને, સગા સંબંધીઓને એટલી અપીલ કરીએ કે બને ત્યાં લગીન ઈ બાઇકનો ઉપયોગ કરીએ અને બને ત્યાં લગીન નજીકમાં જવું હોય તો હું પણ વિદેશમાં જ્યાં જ્યાં ગયો છું ત્યાં પણ જોયું, ત્યાં પણ પેડલ વ્યક્તિઓ બહુ ચાલતા હોય, ચાલીને જવા આવવાનું. આપણે શું કરીએ છીએ કે માત્ર 200 મીટર જવું હોય તો પણ ગાડી લઈને જતા હોઈએ છીએ. મેક્સિમમ દરરોજના દરેક વ્યક્તિ 5 કિલોમીટરનું ઈંધણ બચાવે તો આ દેશ અને રાષ્ટ્ર માટે એક સારા સમાચાર ગણાશે અને દેશનું ઊંડિયામણ પણ એટલું જ બચત થશે. પ્રધાનમંત્રીશ્રીએ જે બીજી અપીલ કરેલી છે કે નવું સોનું ના ખરીદવું. પ્રધાનમંત્રીએ સાથોસાથ એ પણ કીધેલ છે કે ભાઈ કોઈને લગ્ન પ્રસંગ હોય તો સોનું ના ખરીદવું, પણ સોનું જૂનું આપણા આગળ હોય એને તમે ફરીથી રીયુઝ કરી અને તમે તમારા દીકરાઓ દીકરીને લગ્ન પ્રસંગે એનો પણ શકો છો. દરેક વ્યક્તિઓ પાસે સોનું હોય જ છે, પણ એ સોનું જૂનું થઈ ગયું હોય તો એમ પડી રાખતા હોય ને નવું ખરીદતા હોય કે જેથી દેશના ઊંડિયામણ ઉપર એક મોટી વિપરીત અસર થતી હોય છે. દરેકને મારી અપીલ છે કે નવા સોનાની ખરીદી ન કરીએ, પણ જે આપણું સોનું હોય એને રીયુઝ કરી અને ફરીથી ઉપયોગ કરીએ. આવા દેશના ઊંડિયામણને બચાવવા માટેના આપણા માટે દેશ અને રાષ્ટ્રની પ્રેરણા માટે પાણી બચાવો, વીજળી બચાવો, આવા અનેક પ્રકલ્પો સાથે ચાલશે તો પ્રધાનમંત્રીજીની જે કલ્પના છે 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્રની કલ્પનાને સાકાર કરવા માટે આપણે બધાએ પણ એક પગલું આગળ હાલવું પડશે. દરેકને મારી નમ્ર વિનંતી છે. તો દિવ્યેશભાઈ અકબરીનું કહેવું છે કે ઈ બાઇકનો ઉપયોગ કરવો અથવા પબ્લિક જે ટ્રાન્સપોર્ટેશન છે એનો ઉપયોગ કરવો અને થોડું જરૂરી નજીકમાં હોય તો પેદલ હાલી અને ઉપયોગ કરવો, જેથી ક્યાંક ને ક્યાંક 5 થી 10 કિલોમીટર જો પર વ્યક્તિ પેટ્રોલ બચાવશે તો ક્યાંક ને ક્યાંક આ એક આખા 140 કરોડ લોકો આ રીતે અનુકરણ કરશે તો ખૂબ મોટો લાભ થશે અને ખૂબ મોટું ઈંધણ બચશે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય જામનગર. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ઈંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણ તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ હવે યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન ક્લાસ અને ઓનલાઈન મીટિંગને વધુ પ્રાથમિકતા આપવામાં આવશે. સાથે જ કાર પુલિંગ વ્યવસ્થા અને પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગને પણ પ્રોત્સાહન અપાશે. જે અપીલ કરેલી છે એને પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ખૂબ સકારાત્મક રીતે લઈ અને ઈંધણનો બચાવ થાય અને સમગ્ર રાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પણ ગ્રીન કેમ્પસના ઇનિશિયેટિવને પ્રાધાન્ય આપવા જઈ રહી છે. ગઈકાલે જ માન્ય કુલપતિ સાથે ચર્ચા થયા મુજબ આવનાર સમયમાં અમે, અત્યારે તો વેકેશનનો સમયગાળો છે, એટલે આવનાર સમયમાં અમુક દિવસોએ ઓનલાઈન શિક્ષણ કરવું એ બધા હેડની સાથે સંકલન કરીને એ દિશામાં પણ વિચારી રહ્યા છીએ. રાજકોટમાં મંદિર ડિમોલેશન મુદ્દે રાજકીય અને સામાજિક માહોલ ગરમાયો છે. શહેરમાં 16 જેટલા મંદિરો તોડવાની તૈયારીઓ સામે હવે વિશ્વ હિન્દુ પરિષદ મેદાને ઉતર્યું છે. વીએચપી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નડતરરૂપ ન હોય તેવા મંદિરને ન તોડવા માંગ કરવામાં આવી છે. સાથે જ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો હવાલો આપી હિન્દુ સમાજની લાગણીને માન આપવા અપીલ કરવામાં આવી છે. અમે કલેક્ટરને અરજી આપવા માટે આવ્યા છીએ કે જે મંદિરને નડતરરૂપ ન હોય ને લોકોનું આસ્થાનું કેન્દ્ર હોય, લોકોની લાગણી આસ્થા એ મંદિરો સાથે જોડાયેલી હોય તો એ મંદિરોનું નડતરરૂપ ન હોય તો એનું ડિમોલેશન કરવાની જરૂર નથી. અને સુપ્રીમ કોર્ટે પણ એવું કીધું છે કે જે મંદિર નડતરરૂપ નથી એને ડિમોલેશન કરવાની જરૂર નથી. રાજકોટમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઇમરાન
રાઉમા સામે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ફરિયાદ દાખલ થઈ છે. હેડ કોન્સ્ટેબલે મહિલા સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ કરાયા છે તેમજ ધર્મ પરિવર્તન માટે દબાણ પણ કરતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે આરોપી હેડ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેરની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ ઇમરાન હબીબભાઈ રાવમાએ તેના મહિલા ઉપર છેલ્લા 1.5 વર્ષમાં અવારનવાર તેના વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી, તેના સાથે તેની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધેલ હતો, તેમજ તેની 5 વર્ષની પુત્રીને પણ શારીરિક અડપલા કરેલ હોવાની વિગત જાહેર કરેલ, જે બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ ચાલુ કરવામાં આવેલ હતી, તેમજ આરોપીની તાત્કાલિક ધરપકડ કરેલ હતી. કેન્દ્ર સરકાર દ્વારા ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ આ નિર્ણયનો દક્ષિણ ગુજરાતની સુગર મિલો અને ખેડૂતો પર ખાસ કોઈ પ્રભાવ જોવા નહીં મળે, કારણ કે કેન્દ્ર સરકારે પહેલેથી જ સુગર મિલનો નિકાસ માટે કોટા ફાળવી દીધા હતા. ઉપરાંત હાલ ડોમેસ્ટિક બજારમાં ખાંડની માંગ અને ભાવ સારા હોવાથી મોટાભાગની મિલોએ નિકાસનો વિકલ્પ પસંદ કર્યો ન હતો. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સહકારી ખાંડ મિલો આવેલી છે. એમને ગયા વખતે કોટા ફાળવેલા હતા નિકાસ માટેના. એ કોટા ફાળવેલા પણ ડોમેસ્ટિક બજાર સારું હોવાને કારણે કોઈએ નિકાસ ન કરી. જો આ નિકાસ હવે બંધ થઈ ગઈ છે અને ડોમેસ્ટિક બજાર ડાઉન થાય તો નિકાસ થવાને લીધે જે પૈસામાં જે વળતર મળે, ધારો કે અત્યારે મારે ઓવરદ્રા બધી સુગર ફેક્ટરી લીધેલો છે, તો નિકાસ કરે તો એના પૈસા તરત જ બધા આવી જાય. એ બધા પૈસા આવી જાય એના હિસાબે વ્યાજનું ભારણ ઘટે. એ વ્યાજનું ભારણ ઘટવાથી જે ભાવ ભરવાના આવે એમાં થોડી ઘણી અસર થાય. ચોમાસું નજીક આવી રહ્યું છે અને ખેડૂતો વાવણીની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે, પરંતુ આ વચ્ચે ખાતરના વધતા ભાવ ખેડૂતો માટે નવી મુશ્કેલી બની રહ્યા છે. માંગરોળ તાલુકાની વાંકલ વિભાગ મોટી કદની સહકારી મંડળીમાં એએસપી, પોટાશ અને સલ્ફેટ જેવા ખાતરોના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે, ત્યારે ખેડૂતો સરકાર પાસે ભાવ નિયંત્રણમાં લાવી રાહત આપવાની માંગ કરી રહ્યા છે. જામનગરની જીજી હોસ્પિટલ સામે 2 યુવાનો પર ધોકા અને પાઇપ વડે થયેલા હુમલાના મામલે સિટી બી ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજ અને ઈજાગ્રસ્તોના નિવેદનના આધારે 4 આરોપીઓ સામે ગુનો નોંધી અને તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે ચારેયની વધુ પૂછપરછ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસ પહેલા રાતના સમયે એક મારામારીનો બનાવ બનેલો હતો, જે અન્વયે સીસીટીવી વાયરલ થતા આગળની કાર્યવાહી અર્થે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ 307 જૂની એટલે કે જે નવી ભારતીય ન્યાય સંહિતાની કલમ 109, 118(2), 117(2), 115(2), 352 અને 54 તેમજ જીપી એક્ટ 135 મુજબના ગુના દાખલ કરવામાં આવેલા હતા. આ ગુનાના અનુસંધાને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તેમજ ચોકી પોલીસના સ્ટાફ દ્વારા મુખ્ય 4 આરોપી કે જેઓ વિડીયોમાં દ્રશ્યમાન હતા તેમના નામ છે જયદીપસિંહ મહિપતસિંહ જાડેજા, હાર્દિપસિંહ ઉર્ફે અદુબા ઉર્ફે હાર્દિક હરદેવસિંહ ઝાલા, વિવેક ઉર્ફે વિકી ગોપાલભાઈ કાપડી અને પુષ્પરાજસિંહ બળભદ્રસિંહ જાડેજા. આ 4 આરોપીઓને અટક કરવામાં આવેલા છે. સુરેન્દ્રનગરમાં વધુ ગરમીના કારણે સુરેન્દ્રનગર એસટી ડેપોની રાવડિયાવદર રૂટની બસના ડ્રાઈવર રામદેવસિંહ પરમારને રાજ-સીતાપુર નજીક હીટ સ્ટ્રોક આવ્યો હતો, જેના કારણે તેમને સમયસર બસ સાઈડમાં ઊભી રાખી મુસાફરોનો બચાવ કર્યો હતો, પરંતુ ત્યારબાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. આ ઘટનાથી એસટી વિભાગમાં શોક વ્યાપી ગયો છે અને મુસાફરોને અન્ય બસ દ્વારા રવાના કરવામાં આવ્યા હતા.
ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ 2026ની સૌપ્રથમ પ્રી ઇવેન્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્યમંત્રી પ્રવીણ કુમાર માળી સાસણગીર ખાતે સમિટમાં પ્રત્યક્ષ રીતે સહભાગી થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી નવી દિલ્હીમાં પ્રથમ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ યોજાશે. ભારત સરકારના વન પર્યાવરણ જલવાયુ પરિવર્તન દ્વારા સમિટના પૂર્વાર્ધ રૂપે ભોપાલ, ભુવનેશ્વર, ગેંગટોક અને ચંદ્રપુરમાં પ્રી ઇવેન્ટ યોજાશે તેમજ સાસણગીરમાં લાયન કન્વર્ઝેશન અંગેની પ્રિવેન્ટ યોજાઈ હતી. इंटरनेशनल बिग कैट अलायंस समिट 2026 की इस प्री इवेंट प्रोग्राम था. हमारे भारत के वन एंड पर्यावरण मंत्री श्री भूपेंद्र यादव जी यहाँ उपस्थित रहे. आज वो प्री इवेंट्स के अवसर पर जो रीजनल यहाँ की कॉन्फ्रेंस थी उसमें बहुत सारी बातें बताई गई. અમદાવાદની ભાઈપુરા હાટકેશ્વર વોર્ડ ઓફિસમાં ઘોર બેદરકારી સામે આવી છે. વોર્ડ ઓફિસમાં કર્મચારીઓ ન હોવા છતાં પણ એસી અને પંખા ચાલુ જોવા મળ્યા હતા. હાલ મોટાભાગના અધિકારીઓ અને કર્મચારીઓને જનગણનાની કામગીરી સોંપવામાં આવી છે. પ્રાથમિક સુવિધાઓના કામો અટકી પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવી પડી રહ્યો છે. પ્રશ્નોનું નિરાકરણ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ ઉર્જા બચાવવાની વાત કરે છે, પેટ્રોલ ડીઝલ બચાવવાની વાત કરે છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઘણા બધા વિભાગો જે આવેલા છે તેને આ કોઈ અસર ના થતી હોય તેવું લાગી રહ્યું છે. ખોખરા વિસ્તારની અંદર આપણે અહીંયા જોઈએ તો આ એક કેબિન છે. આ કેબિનની અંદર અત્યારે હાલ કોઈ વ્યક્તિ નથી, બહારની કોઈ વ્યક્તિ છે જે કોર્પોરેશનમાં હોવાનું કહે છે. આ પંખા ચાલુ છે, એસી ચાલુ છે અને સાથે જ તમામ ઓફિસોની અંદર ટેબલ ખાલી છે. આ ફક્ત એક ઓફિસના દરવાજા અને દ્રશ્યો છે. આવી રીતે આખી ઓફિસની અંદર સેમ સમસ્યા જોવા મળી રહી છે અને ઉર્જા બચતની વાતો થઈ રહી છે. અનિલભાઈ, એ જણાવશો કે લગભગ કેબિન આ રીતે પંખા એસી ચાલુ છે, એકલ દોકલ લોકો બેઠા છે. બિલકુલ સાચી વાત છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન, વિશ્વગુરુ જેને કહેવાય, વિશ્વગુરુના નામેથી આજે ઓળખાઈ રહ્યા છે આખા વિશ્વની અંદર, ભારત દેશની અંદર. એક બાજુ એ કહી રહ્યા છે કે મોંઘવારી વધી રહી છે, સોનું ખરીદવાનું બંધ કરો, તેલ ઓછું વાપરો, કેમ કે યુદ્ધ ચાલી રહ્યું છે એટલે તેલ પૂરતા પ્રમાણમાં આપણા દેશમાં આવી નહીં રહ્યું, ડીઝલ ઓછું વાપરો. અને એક બાજુ અમારા ભાઈપુરા વોર્ડ, હાટકેશ્વર વોર્ડનો આ મ્યુનિસિપલ મસ્ટર છે, એ મ્યુનિસિપલ મસ્ટરની અંદર અધિકારીઓ હાજર ના હોવા છતાંય બી વીજળી જે ટ્યુબલાઇટ છે, પંખા છે, ચાલુ છે. કોઈ માણસ આજે ખુરશી ઉપર હાજર નથી. આસિસ્ટન્ટ ઇજનેર, રોડ પાણી વિભાગના અધિકારીઓ અહીંયા બેસે છે અને એક બાજુ સરકાર કહે છે કે બચત કરો. તો બચત કઈ રીતે થાય? જ્યારે આખો દેશ લૂંટાઈ જાય ત્યારે તમે કહો કે બચત કરો. મને સમજાતું નહીં. લાગે છે ભગવાન ભરોસે ચાલતું આ તંત્ર છે, જે તંત્રની અંદર અત્યારે જે અધિકારીઓ છે એમને વસ્તી ગણતરી માટે મોકલી દીધા છે. રોડ, પાણી, જે જટિલ પ્રશ્ન આ વિસ્તારના છે એની માટે કોઈ ધ્યાન આપતું નથી. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ઘરના કામ કરે છે, મન ફાવતાળ આવે છે, મન ફાવતાળ જાય છે. પ્રજા દરેક મસ્ટર કે દરેક ખાતામાં બચારી ધક્કા ખાય ખાય જાય છે અને નારાજ થઈ જાય છે. એમના તો મત નથી આપવો હતો. જો પ્રજાના પ્રશ્નોનો હલ ના થાય તો મત આપવાનો મતલબ શું? મત એટલા માટે આપીએ છીએ કે સ્વતંત્ર વાણી અને અમારો જે કામ થાય એનીથી અમે કોઈ નેતાને ચૂંટીએ તો નેતા અમારા કામ કરે. પણ નેતા જેવા હોય કોન્ટ્રાક્ટર, કોર્પોરેશન એમની હારે સાઠગાંઠ કરી અને ક્યાંક ના ક્યાંક પ્રજા એની અંદર વિલાય છે. અબજો કરોડો રૂપિયાના બજેટો ક્યાં જાય છે, કાગળી આપે છે, એ તો એમને બી નહીં ખબર પડતી. આજ દિન સુધી ખબર નથી પડી, ભવિષ્યમાં નહીં પડે જ્યાં સુધી આ સરકાર છે ત્યાં સુધી. તો જે પ્રમાણે જે જનગણનાની વાતો કરવામાં આવે છે, પરંતુ જે મસ્ટર સ્ટેશન હોય, કોર્પોરેશનની ઓફિસ હોય, ત્યાંથી જે સ્ટાફ લેવામાં આવ્યો છે તેના લઈને જે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ફરિયાદો કરવી તો ક્યાં કરવી,
ઉર્જા બચતની મોટી મોટી વાતો થાય છે, તો કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે આ રીતે ઓફિસોની અંદર એસી અને પંખા ચાલુ રાખી અને ઉર્જાનો વ્યય કરતા પણ જોવા મળી રહ્યા છે. કેમેરામેન રાજકુમાર મહેતા સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગુજરાત એટ 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.